તો માન દરવાજા ટેનામેન્ટ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હતું। છેલ્લા 4 વર્ષથી ટેનામેન્ટ ખાલી કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવી હતી। છેલ્લા 2 દિવસથી ઘણા લોકોએ સ્વેચ્છાથી જ મકાનો ખાલી કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ કેટલાક લોકો ખાલી ન કરતા આજે તંત્ર એક્શનમાં આવ્યું હતું। એસએનસી અને પોલીસ સ્ટાફને મળી 500થી વધુ કર્મી સાથે તમામ મકાનો ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી છે। સચિન પાલી ગામમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ગંભીરતાથી માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા। કારણ કે માન દરવાજા ટેનામેન્ટ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હોવાના કારણે ચોમાસા દરમિયાન ધરાશાયી થાય તો અનેક લોકોના જીવ જાય તેમ હતા। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવાસમાં રહેતા હોવાથી તેમને અન્ય સ્થળે જવું પણ કપરું હતું। જોકે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારનું જોખમ લેવું પોસાય તેમ ન હતું। ગત વખતે જ્યારે આવાસ ખાલી કરવા પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ કરતા ટીમ પરત ફરી હતી। જોકે આ વખતે કામગીરી શરૂ કરી દેવાઈ છે। માન દરવાજા ટેનામેન્ટના રહીશોને ઘર ખાલી કરાવવા માટે 350 જેટલા પોલીસ કર્મચારીની મદદ લેવામાં આવી છે, જેમાં ડીસીપી, એસીપી, પીઆઈ, પીએસઆઈ અને હોમગાર્ડ જવાનોનો સ્ટાફ માન દરવાજા ટેનામેન્ટ ખાતે ખડકી દેવાયો હતો। સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના ઝોનલ જીપ સહિતના અધિકારીઓ 100 કરતાં વધારે બેલદારો આવાસ ખાલી કરાવવાની કામગીરીમાં જોડાયા હતા। કુલ મળીને 500 કરતાં પણ વધુ કર્મચારીઓ આજે માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરવાની પ્રક્રિયામાં સક્રિય થયા હતા। રિંગ રોડ સ્થિત માન દરવાજા ટેનામેન્ટ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવ્યું છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા ટેનામેન્ટને લઈને 3 વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી, પરંતુ તેમાં સફળતા મળી નથી। પાલિકા દ્વારા ઓનલાઈન માન દરવાજા ટેનામેન્ટ માટે ટેન્ડર બહાર પાડવાનો ચોથો પ્રયાસ કરવામાં આવ્યો છે। માન દરવાજા ટેનામેન્ટ સહિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર, શાળા, આંગણવાડી અને ફાયર સ્ટેશન બનાવવાનું એક સાથે જ કુલ 192.29 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। આજે માન દરવાજા ટેનામેન્ટ ખાતે અમે આવ્યા છીએ। સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન કચેરીનો સ્ટાફ અહીં આવ્યો છે। આજરોજ આપણે ડિમોલિશન માટે નથી, પરંતુ આ 992 ફેમિલી બી અને સી ટાઈપના ટેનામેન્ટમાં વસવાટ કરે છે। આ ટેનામેન્ટ 2017થી આપણે રિપોર્ટ કરાવ્યા હતા, ત્યારથી જર્જરિત ડિક્લેર કરવામાં આવેલા છે। એ લોકોના જીવનું જોખમ છે। સલામતી માટે આપણે એ લોકોને ખાલી કરાવવા માટે અવારનવાર સમજ આપવામાં આવી, નોટિસ આપવામાં આવી। છેલ્લે સુરત મહાનગરપાલિકાએ કપરા સ્ટેપ લીધા અને પાણીના કનેક્શન 8 તારીખે કાપી નાખવામાં આવ્યા। ત્યારબાદ 2 દિવસ સતત જ પ્રચાર પ્રસાર કરીને સમજાવીને આજ રોજ પોલીસ કાફલા સાથે આપણે આ જે વસવાટ કરતા હતા તે લોકોને ખાલી કરવા માટે સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન કચેરીની ટીમ અત્રે ઉપસ્થિત થઈ છે। આ લોકોને કઈ વિકલ્પ આપવામાં આવ્યું છે કે હવે વરસાદમાં લોકો જશે કે આવું કંઈક રસ્તો કરવામાં આવ્યું છે? આ જે આવાસો છે ટેનામેન્ટ વાસીઓ તે હાયર પરચેસથી ખરીદેલા છે। ટેનામેન્ટ રીડેવલપમેન્ટની સ્કીમ હોય છે। ટેનામેન્ટ રીડેવલપમેન્ટની સ્કીમ હેઠળ જે બેનિફિટ આપવાના થતા હોય તે બેનિફિટ એ લોકોને ચોક્કસ મળવાના જ છે, અને ટૂંક સમયમાં રીડેવલપમેન્ટની કામગીરી અમારા એફોર્ડેબલ હાઉસિંગ સેલ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી છે અને ખૂબ જ સારી રીતે પ્રગતિ હેઠળ છે।